અત્યારે કેમ ફોન કર્યો? હે અલ્લા હું તને 2 દિવસથી ફોન કરું છું, તું કે ઘડીક રહીને કરું પછી કરું, એટલે તારે શું મારી સાથે વાત નહીં કરવી? ક્યાંથી વાત કરું? તને ખબર છે ને મારા મેરેજ થઈ ગયા છે. પણ મને ખબર છે કે તારા મેરેજ થઈ ગયા છે, તો શું કામ આટલા બધા ફોન કરે છે? મેં તને કીધું તું ને જ્યારે હું ફ્રી થઈશ ત્યારે હું સામેથી ફોન કરીશ. પણ મને તારી હમણાં બહુ યાદ આવતી હતી એટલે મેં કોલ કર્યો. કેમ બહુ યાદ આવતી હતી? અરે યાર ઉત્તરાયણ નજીક આવી એટલે તને ખબર જ છે કે આપણી પહેલી મુલાકાત ઉત્તરાયણના દિવસે થઈ હતી અને એના પછી બધી ઉત્તરાયણ આપણે જોડે મનાવી છે. અને તને ખબર છે ને એ બધી ઉત્તરાયણમાં ક્યારેક તું મારી અને ક્યારેક હું તારી ફિરકી પકડતો, યાદ છે ને તને? યાદ છે, પણ આ વખત આપણે બંને એકબીજાની ફિરકી નહીં પકડી શકીએ. એ તો મને પણ ખબર છે, પણ ઉત્તરાયણ તો એક જગ્યાએ મનાવી શકીએ ને. એટલે જ તો મેં એક પ્લાન કર્યો છે જેથી હું મારા મમ્મી પપ્પાને ત્યાં ઉત્તરાયણ બનાવવા આવી શકું અને આપણે બંને જોડે ઉત્તરાયણ બનાવી શકીએ. પણ શું? અરે યાર ત્યાં મારા મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ બી હશે અને આ વખત આપણા બંનેને ત્યાં સાથે ઊભા રહેવા નહીં દે. અરે યાર તું ખાલી તારા પપ્પાના ત્યાં આવી જા, બીજું બધું હું જોઈ લઈશ. ઓકે 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 ચલ બાય, હું ફોન મૂકું છું. મારા એ જોશે ને તો ફોન પણ લઈ લેશે. હા અરે કેટલી વાર? એ હા આઈ. હું શું કહું છું? તું શું કે તને ખબર, મને થોડી ખબર. અરે એમ નહીં તો કેમ? જ્યારે તમે પબજી જ રમતા હો છો, કોઈ વાતમાં ધ્યાન છે તમારું? શું સાંભળું? અરે તમને કઈ ટેન્શન જેવું છે કે નહીં? 2 દિવસ પછી ઉત્તરાયણ છે તો દોરીને પતંગ લેતા આવજો. ના હું નથી લાવવાનો. કેમ? મને ઉત્તરાયણનો શોખ નથી. તમને શોખ હોય કે ના હોય પણ મને તો છે ને, એટલે મારા માટે દોરીને પતંગ લેતા આવજો. જો બકા હું તને શું કહું, મને દોરી પતંગમાં ખબર નથી પડતી. તમને ના ખબર પડતી હોય તો કઈ નહીં, આપણે બંને જોડે જઈશું અને દોરીને પતંગ લેતા આવીશું. ઓકે તો આજે સાંજે જમીને દોરી પતંગ લેતા આવીશું. હા તો વાંધો નહીં, આજે સાંજે થોડું જમવાનું વહેલા બનાવી દેજે. એ તો હું બનાવી લઈશ, પણ સાંભળો છો હું શું કહું છું? તું શું કે એ તને ખબર, મને થોડી ખબર. સાંભળવાનું છે કે નહીં કે હું શું કહું છું? આ સંભળાવ. હું એમ કહું છું કે તમને ઉત્તરાયણનો શોખ બી નથી અને આપણી સેજલ એના સસનાના ત્યાં ઉત્તરાયણ મનાવવા જવાની છે અને તમારો કોઈ ફ્રેન્ડ બી નથી અને ઉત્તરાયણની મજા તો ફ્રેન્ડ અને ફેમિલી જોડે આવે, તો કેમ ના આપણે મારા મમ્મી પપ્પાના ત્યાં જઈએ ઉત્તરાયણ મનાવવા? આપણા લગ્ન પછીની આ પહેલી ઉત્તરાયણ છે તો આપણે અહીંયા મનાઈએ તો સારું લાગે ને. પણ તમને ક્યાં ઉત્તરાયણનો શોખ છે? હા તો વાંધો નહીં, તું એકલી જા, હું નહીં આવું. સારું જઈ શકી હો. હાય ભાભી. હાય સેજલ. ભાભી ભૂખ લાગી છે કે નાસ્તો છે? નાસ્તો શું કરવો, હું હમણાં જ જમવાનું બનાવી નાખું. પણ કેમ ભાભી આજે વહેલા જમવાનું બનાવો છો? કેમ કે જમીને આપણે દોરી પતંગ ને બધું લેવા જવાનું છે. મારે તો મયુરે દોરી અને પતંગ લઈને રાખી છે, એને તો બહુ શોખ છે ઉત્તરાયણનો. અચ્છા બહુ શોખ તો મને બી છે, પણ તમારા ભાઈને જરાય શોખ નથી. શું વાત કરો છો ભાભી, મારા ભાઈને તો ઉત્તરાયણનો બહુ શોખ છે. હે મને તો એમ કહેતા હતા કે મને ઉત્તરાયણનો જરાય શોખ નથી. કેમ ખોટું બોલ્યા? પહેલા હતો, હવે આ વખતે નથી. કેમ નથી રહ્યો? લગ્ન પછી ઘણા શોખ નિવૃત્તિ થઈ જાય છે. હા તો તમે 2 દિવસ અહીંયા જ રોકાજો, હું મારા મમ્મી પપ્પાને ત્યાં જઈશ ઉત્તરાયણ બનાવવા અને હું આજે જમવાનું બી નહીં બનાવું. ચલ સેજલ તું રેડી થઈ જા, આપણે હોટલમાં જવાનું છે. મારા મા બાપે બી કેવા વ્યક્તિ જોડે મારા મેરેજ કરાવી દીધા. અરે હા ભાઈને કોલ કરીને તો કહેવા દે કે હું ત્યાં આવવાની છું. હેલો ભાઈ. હા બોલ, કેમ કોલ કર્યો? હું ઉત્તરાયણ કરવા ત્યાં આવવાની છું. ના ઉત્તરાયણમાં તું ના આવતી. કેમ ના પાડે છે? અમે લોકો છે ને ઉત્તરાયણ કરવા ત્યાં આવવાના છીએ. ઉત્તરાયણમાં અહીંયા મજા નહીં આવે. એ તું ટેન્શન ના લે, અમે લોકો ત્યાં આવશું એટલે બહુ મજા આવશે. મિલનને જરાય ઉત્તરાયણનો શોખ નથી અને સેજલ પણ એના સસરાને ત્યાં જવાની છે. કશો વાંધો નહીં, અમે લોકો ત્યાં આવશું, તારે અહીંયા આવવાની જરૂર નથી. ઠીક છે.
આનો અત્યારે ફોન? હલો, બોલ. હું ત્યાં ઉત્તરાયણ કરવા નહીં આવી શકું. કેમ? મારો ભાઈ ત્યાં આવવાની ના પાડે છે. બે તારા ભાઈની તો એ ગંદુ ના બોલતો. એક કામ કર, હું જ ત્યાં આવી છું. એવું ના કરતો. મારો ભાઈ અને એ અહીંયા આવવાના છે. મારે તો તારી સાથે જ ઉત્તરાયણ કરવી છે. પણ મને એવું કેમ લાગે કે તારે મારી સાથે ઉત્તરાયણ નથી કરવી? એવું નથી, મને પણ તારી જોડે ઉત્તરાયણ કરવી છે, પણ મને એવું નથી લાગતું કે આપણે ક્યારે બી ઉત્તરાયણ જોડે કરી શકીએ. બીજી ઉત્તરાયણ તારી જોડે મનાવાય કે ના મનાવાય, પણ મારે આ ઉત્તરાયણ તો તારી જોડે જ મનાવવાની છે. ઓકે? હે ભગવાન, આ કંઈક કરે ના તો સારું. શું થયું ભાભી, તમારો પતંગ ચગાવવાનો મૂડ નથી? ના, બસ મૂડ નથી. કેમ, શું થયું? બસ એમ જ. તું ગઈ નહીં તારા સસરાને ત્યાં? ના, મયુર અહીંયા આવવાના છે, મારું તો બહુ જ મૂડ છે. બધાના અહીંયા જ ઉત્તરાયણ કરવાની છે? કેમ, તમને કોઈ પ્રોબ્લેમ છે? ના, મને કઈ જ પ્રોબ્લેમ નથી. જાઓ જાઓ ઉત્તરાયણ કરો. એક તો એનો ભાઈ એવો અને એક તો ભાઈની બેને એવી. મારી તો એવી કિસ્મત ફૂટી છે, બે ભટકાયા છે. એ બધું છોડો, મારા ભાઈને ફોન તો કરવા દો. ક્યાં પહોંચ્યો? હલો, હા બોલ રિયા. કેમ હજુ ના આવ્યા? અમે નથી આવવાના. કેમ? અમે અહીંયા જ ઉત્તરાયણ કરવાના છીએ. તો મને કેમ ના પાડી ત્યાં આવવાની? તને ના ખબર હોય તો કહી દઉં, તારા અને કલ્પેશના કારણે મેં ના પાડી. કલ્પેશ અને મારે હવે કઈ જ નથી ભાઈ. મને ખબર જ છે કે તમે એકાબીજા જોડે ફોનમાં વાત કરો છો અને તમારા બંનેનો અહીંયા સાથે ઉત્તરાયણ મનાવવાનો પ્લાન હતો, એટલે મેં તમારા પ્લાનની પથારી ફેરવી નાખી. કલ્પેશ તને ગાળો દે છે ને એ બરાબર જ છે. ચાલશે ચાલશે બકા, કશો જ વાંધો નહીં. ભલે એ મને ગાળો આપતો, એ અહીંયા આવશે તો હું એને જોઈ લઈશ. બે તમે આ બાળામાં શું જોયું છે? મારા મેરેજ એની જોડે કરાવી દીધા. એક તો બાળો તો છે, ઉપરથી નલ્લો બી છે. ભલે બાડો હોય કે નલ્લો હોય, પણ છોકરો બહુ સીધો છે. હો, બહુ જ સીધો છે. મને હાથ લગાવતા પણ ધ્રુજે છે. જે હોય તે હવે તારે મિલન સાથે જ રહેવાનું છે. કલ્પેશને ભૂલી જા. અરે યાર, ફોન કેમ કટ કર્યો? એક તો આવી. કોણ? ઓળખી લે. મયુર. લાય હું પતંગ ચકાવ. લાય ભાભી, ભાભી, મયુર આવ્યો. ભાભી, આને કાપો. ભાભી જો મયુર આયા. દેખાય છે. આટલા પેટ લે આપણી કપાઈ. કેમ છો ભાભી, મજામાં? તમે કેમ? બસ મજામાં. કેમ ભાભીનું મૂડ ખરાબ છે? અરે ભાભીને ઉત્તરાયણનો બહુ શોખ છે અને ભાઈને ઉત્તરાયણનો હવે શોખ રહ્યો નથી, એટલે ભાભી પિયર ગયા નથી, એટલે ભાભીને બિલકુલ મૂડ નથી. આ તારા ભાઈને મારે શું કહ્યું? કેમને મળી ગઈ તારા ભાઈને આ છોકરી? જે રીતે હું તમને મળી ગઈ.
એ તો વાંધો નહીં, હમણાં મૂડ એનો સીધું કરી નાખું હું, બરાબર? શું? અરે કઈ નહીં, એ તો હું કહેતો તો મારો ભાઈબંધ ક્યાં રહી ગયો? આ ભાઈ કલ્પો ભાઈ આ બાજુ. ભાઈ મજામાં? ભાઈ મજામાં. કેમ મોડું? થોડો ગલ્લે ગયો ને એટલે મોડું થઈ ગયું. કે મયુર આ કોણ છે? આ મારો ભાઈબંધ અહીંયા ઉતરાણ કરવા આવ્યો છે. હા હા, કરો કરો, પતંગ ચકાવો. હા. કેમ છો મયુર કુમાર? અરે મજામાં. કેમ છો ભાઈ? મજા ભાઈ. આ ભાઈને કંઈક જોયા એવું લાગે. જોયા હંગ્યા તો દાદાની આંખો ફૂટી ગઈ, મારા દેખાય હારું હે. જવાબ આલ હરખું. હા, મેં બી તમને જોયા હે. ક્યાંક જોયા તમે મને? મેં તમને જાહેર શૌચાલયના પોસ્ટરમાં જોયા હે. કયા પોસ્ટરમાં? આપણો ઓલા ગુપ્ત રોગનું પોસ્ટર આવે ને એમાં. ભાઈ ગુપ્ત રોગના ઈલાજ કરો છો? ના ભાઈ, હું એવો નથી. તો ઈ મારો વેમ હશે, જવા દો. જા. અરે પતંગ ચગાવીએ. હું પતંગ નથી ચગાવવાનો. રિયલમાં કઈ રોગ વોગ તો નહીં ને? એ ભાઈ તું જા ને. હા રહું છું, હું પતંગ લેતો. ભાઈ જા કીડિયા બાજી નહીં, તમે ખોટું ના લગાડતા હો. જાઓ તમે આગળ આમ પબજી રમો. કિલ તું અહીં આવીને ફિરકી મેલ ને આવાઈ જવા સર. કેટલા પતંગ કાપ્યા તે? નહીં ચકાવતા જ નહીં આવડતું. હા તો હું ચકાઈ ના લઉં ઉપર આકાશમાં. હે ચા તો લાફો કેમ માર્યો? તને તો બીજી પડવી જોઈએ. તને ખબર નથી પડતી હું તને કાલના ફોન કરું છું ને તું મને ઇગ્નોર કરે છે. હું તને ઇગ્નોર કરું એટલે તારે બી મને ઇગ્નોર કરવાનું. બસ શાંત થઈ ગયો ગુસ્સો? શાંત. હા, પણ તું અચાનક અહીંયા કેમનો અને આ સેટિંગ કેમનું પડ્યું? મેં તો પડ્યું, મેં તને નહોતું કીધું કે ગમે તે થાય ઉત્તરાયણ તો મારે તારી જોડે મનાવવાની થાય, તો તારી જોડે જ મનાવવાની ને. સારું તો ચલો. પણ મને આ ડોરીમોન વાળો પતંગ બહુ ગમે છે. તમને ડોરીમોન જ ગમે ને, અમે નહીં ગમતા એટલે તો તમે લાફો મારો. હું જોઉં ભાઈ મારે નહીં. અરે ચલો ઉત્તરાયણ મનાવવા આવે. હવે માર નહીં ચગાવો પતંગ ભાઈ છે. હા તો પછી ચગાવજો, હું તો જાઉં છું. બે યાર, એક તો આના વગર ફાવતું નહીં, ના હજી ઉપર આવી નહીં. અને ફોન તો કરવા દે. હેલો, ક્યાં છે બેબી? ફટાફટ ઉપર આય ને યાર. હાશ, હવે મજા આવશે. આવા દે દોરી, આવા દે ઢીલ મૂક. એ લપેટ એ બે અહીંયા શું? કઈ નહીં, મને લાગ્યું મારી બેનપણી છે. મને લાગ્યું મારો ભાઈબંધ. હા મેં પકડો ને વસ્તુમાં જઈને આવું ખાલી બે. હા જલ્દી આવજો. હા એ સરારા પતંગ આપડી જાય અને પછી લાવો હું પકડું. શું? ના અમારે નથી પકડવી હો. અરે લાવો ને યાર. એટલે હવે કોણ આમ આગળ? અરે લાવો ને યાર. અલ્યા શું લાવો? ફિરકી ના મારે અહીં બરાબર હો ભાઈબંધ. લાવો ને હું પકડું. અલ્યા નથી પકડવી યાર, આખો જાને યાર તું. અરે તમે તો બહુ જ જોરથી મારો છો. શું માર્યું મેં? અરે ટીચકીઓ. ઓહો ટીચકીઓ. અચ્છા એ તો રહેવાનું ભાઈ, તું જા આગો જા, પતંગ ચકાઈ જા. અરે તમે તો ખેંચીને માથા ઉપર લાવી દીધું. શું લાવ્યો લે? અરે પતંગ. અલ્યા પતંગ એ તો પતંગ જ આવે ને, તું જાને યાર, તું મગજ ખરાબ કર્યા વગર પતંગ મારે જવું પડશે લાગે. અરે લાવો ને યાર. લે જોઈએ લે ચકાય. આની ચકાય રખી. અરે તમે તો જતા બહુ જ મસ્ત લાગો છો.
ઈશારા શું કરો છો? જે કેવું હોય અહીંયા કોને? લા ભાઈ હું કઈ તને ઈશારા નથી કરતો યાર. તમારે કેમ ચડાવો નથી? અલા તું કેવા શું માંગે? પતંગ. એ તો હજી વાર છે. કેમ હજી વાર છે? અલા એ બધું તારે જાણીને હું કામ હે? લાવો હું પકડું, તમે ચડાવો. ઓ ભાઈ તું શું કેવા શું માંગે કેને? અરે યાર ફિરકી કહું છું, તમે પતંગ ચગાવો એવું કહું છું. ના કેમ? અરે નથી ચગાવો મારે, હજી વાર છે એટલે. અરે ગુસ્સો ના કરો યાર, તમને ના આવડતો હોય તો હું ચગાવી આપું તમને. અલા આ ચડાવું કરીને મારું કઈક ચડાવી ના દે, મારે અહીંથી જતું રહેવું પડશે. શું વિચારો છો? અલા કઈ નથી વિચારતો, તને બોલાવે છે લા ભાઈ. કોણ બોલાવે છે? અરે અહીંયા તો કોઈ નથી. હા તો યાર જતા રહ્યા, મારું કોઈ સાંભળતું જ નથી. હાલ મોટો પતંગ ચગાવું. સાંભળો છો, આપણી પતંગ કેટલી સ્થિર છે. અરે ફિરકી પકડવા વાળી સ્થિર હોય તો પતંગ તો સ્થિર જ હોય ને. સાંભળો છો, પાણી પીવું છે? હા પાણી તો પીવું છે, ગળું સુકાય છે. અચ્છા તો ફિરકી પકડો, હું લેતી આવું. તું અહીંયા કેમ આવ્યો? અરે મારી જેની જોડે સગાઈ થઈ છે એનું માસીનું ઘર અહીંયા છે. મને ખબર છે તું જાણી જોઈને જ અહીંયા આવ્યો છે. અરે મેં તને કીધું તો હતું કે આપણે આ વર્ષે ઉત્તરાયણ જોડે મનાવશું, તો હું તને ઈશારું કરું ને એટલે તું નીચે આવજે. અરે તારા ઈશારામાં ને ઈશારામાં મારો મયુર મને જોશે ને તો તને અને મને બંનેને અહીંયા કાપી નાખશે. અરે એમ શેનો કાપી નાખે, તને ખબર નહીં હું બી કેટલો મોટો ડોન હતો, એને બી કાપી નાખું. અને તું મને લવ કરે છે કે એને લવ કરે છે? ઓલવેઝ બેબી તને. હા તો નીચે જા, નકર મારી વાઈફ જોઈ જશે ને તો મને કાપી નાખશે. બે તું તારા થનાર પતિ નહીં કેમ લઈને આવી? અરે એને જીત પકડી તો હું શું કરું? હવે એ જીત કરે તો તું એની જોડે ઉત્તરાયણ મનાવી છે યાર. મારે તો તમારી જોડે મનાવી છે. મારે બી તારી જોડે મનાવી છે પણ શું કરું? અરે આપણે ભેગા થયા જ છીએ તો કરો ને કંઈક સેટિંગ. કંઈક સેટિંગ બન્યા કંઈક વિચાર. હા એ બધું તું મારા પર છોડ દે, તું જા, હું 2 મિનિટમાં તને મળું. જા. સેટિંગ અરે તમે તો બહુ જ ઊંચો જગાયો. બેસું. અરે પતંગની વાત કરું છું. બે જાને બે તું અહીંયા આવીને મીઠાગીરી ના કરીશ. માંડ પતંગ ચગાયો અરે મને જગાવા આપો ને. ના ભાઈ ના, માંડ ઊંચો ચડાયો અને તારો પતંગ લઈ લેવો. આઘો રે મારાથી. નહીં અરે નહીં પાડું યાર પતંગ. કેમ? ના આઘો રે. કેમ આવું કરો છો? બે તું જાને આઘો. અરે તમે તો બહુ જ ક્યુટ લાગો છો. બે ક્યુટ વાળા નીકળ અહીંયાથી. લે. અરે યાર કોઈ મારું સાંભળતું જ નથી અહીંયા. શું કરું? મારે એકલાને હવે પતંગ ચગાવવો પડશે. કોઈ મારી જોડે પતંગ જ નહીં ચગાવતું. મારે બી નહીં ચગાવવું. આખી ઉત્તરાયણ બગડી ગઈ. હલો, તું કેમ મારી સાથે આવું કરી રહી છે? તું મને મૂકીને બીજા જોડે મજા કરી રહી છે? હું અત્યારે જ આવું અને તને બાહોમાં ભરી લઉં. તું અત્યારે અડધો કલાકમાં આય નકર ને હું આપણા પ્રેમનો ખુલાસો અને ધાબા ઉપર જ કરી નાખીશ. મૂક ફોન. કિનિયર બાંધે ભાઈ, કિનિયર. ના ભાઈ હમણાં પતંગ ચકાવવાનું, આપણે પેલા લાલિયાને કાપવાનું. તું કાપામાં કિનિયર બાંધવામાં જ રે તારો બાપ. તું મને શું કઈ લાવ્યો તો કે હું તારું રિયાનું કરાવડાઈશ? તને બધું ખબર હે મહિલા. જો આજે મારું રિયા નહીં તો નહીં મજા આવે. તને પહેલા કહ્યું તું કઈ કર. તારે એકલાને મજા જોઈએ, મને નહીં જોતી ભાઈ. ના મને નહીં જોતી, તમે ભેગા મળીને મને માર નાખો. મારે મારા ગીતા જોડે રહેવાનું હોય ને. તો અહીંયા હું પેચ લડવાની પ્રેમ કરવો આવ્યો તારો બાપ. કઈ કર ન કર, હું મજા નહીં આવે મહિલા. અરે હા ભાઈ કરીશ, તું ફિરકી પકડ બસ. લે મહિજાને પકડું તો પકડ. બધાના મારાથી આશા. હવે કરું તો કરું શું? હું કૂદી જાઉં. રિયાના પૂછું તો કઈ કરું તો. ભાભી પાણી આલો તો. ઝેર છે આપો. મારી જ નાખો ને. હવે તું કલ્પેશને અહીંયા સુધી લાયો જ છે તો અમને બંનેને જોડે ઉત્તરાયણ બી મનાવા દે. એવું કંઈક કર. કઈ કર. જેમ કે મારે તો કોઈ જોડે ઉત્તરાયણ નહીં મનાવી. હે પેલી ગીતા એના દેવ જોડે બનાવે. મારું મન નહીં થતું હોય કે હું ગીતા જોડે પતંગ ચગાવું. બધાને પોતપોતાની પડી.
ઓ ગોડ, એ બધી મારી પ્રોબ્લેમ નથી, તું જે બી કર. અને હા, હવે જો તો અમને બંનેને જોડે ઉત્તરાયણ મનાવવાનું કંઈ સેટિંગ નહીં કર્યું ને તો હું બધી વાત તારી સેજલને કહી દઈશ. પછી તારી ગીતા આખી જિંદગી ગીત ગાતી રહેશે. ઓકે? ગીતા ગીત ગાતી રહેશે એટલે હું પતંગ ચકાવવા લાયક નહીં રહું. તું આખા ફરસાદની જડ તું જ છે. આ ઉત્તરાયણ કોણ બનાવે ભગવાન, કોણ બનાવે? હા, હવે આઈડિયા આવ્યો ને. થેન્ક યુ ભાઈ. તો ચલો કલ્પો, રિયા, ગીતા બધા આવી જાવ. ચલો. અરે મિલનજી તમે પણ અહીં આવી જાવ. સેજલ તું પણ અહીં આવી ને. છોકરાઓની લાઈન આ બાજુ સ્ટ્રેટ. હા, આમ આવો. છોકરીઓ આમ આવો. આમ આવો મિલનજી થોડા છે. હવે તો પબજી મૂકો ઘડી. અલા ભાઈ, તમે ભેગા કેમ કર્યા અમને? અલ્યા ભાઈ, આ ઉત્તરાયણે આપણે જોરદાર ટ્વિસ્ટ કરવાના છીએ. દર ઉત્તરાયણ આપણે જાણીતા લોકો જોડે બનાવીએ છીએ કે હું તમને જાણું છું, તમે મને જાણો છો, આપણે ઉત્તરાયણ મનાવીએ છીએ. પણ આ વખતે એવી ટ્વિસ્ટ છે કે કેમ ના આપણે અજાણ્યા જોડે ઉત્તરાયણ બનાવીએ. હા યાર, વાત તો તારી સાચી છે ભાઈ. ઓકે. હા, હોવું જોઈએ. વાત સાચી છે સેજલ. ચલો સ્ટેટ આવી જાવ. છોકરીઓ ચૂઝ કરશે પોતાનો પાર્ટનર, એની જોડે ઉત્તરાયણ બનાવવાની આવશે મજા. ઓકે, તો સૌથી પહેલા હું સિલેક્ટ કરવા આપું છું સેજલ તારાથી. તું કોને ચૂઝ કરીશ? દેવને. ઓકે, તો તું અને દેવ ચલો ઉત્તરાયણ મનાવો. ચલો આમ સાઈડમાં જતો રહો. પતંગ દોરી લઈ લેજો. હા, ઓકે. તો હવે રહ્યું કોણ? તો ગીતા તું. ગીતા તું કોને ચૂઝ કરીશ? અચ્છા, હા, હું પણ તને નથી ઓળખતો ને એટલે આ વખતે ઉત્તરાયણમાં મજા આવશે. ઓકે, તો તું ત્યાં જા અને ફિરકી લપેટ, પતંગ રેડી કર, હું આવું છું. જા. અરે જલ્દી જ આવું છું. ઓકે, તો મને તો કોઈ ચૂઝ કરો યાર. હું આને ચૂઝ નહીં કરું કેમ કે આમને તો ઉત્તરાયણનો શોખ જ નથી, એટલે હું ચોઈસ કરીશ કલ્પેશને. ઓકે, ચલો યા ઓકે, ये મેટર સિલેક્ટ છે. ચલો તો ભાઈ તમે તમારી રીતના સેટ કરી લો, આગા પાછા જતા રહો. ઓ ગીતા, હું આવ્યો. ઓહો, સાંભળો છો? હા, સેટિંગ મસ્ત કર્યું તમે તો. તો પછી જોડે ઉત્તરાયણ બનાવી દે ને આપણે. હવે હું શું કહું છું, તું ફટાફટ નીચે આવીને નીચે આવું પછી આ પછી સમજી ગયા ને? સમજી ગયો. આ બસ આ પતંગ કપાઈ પછી નીચે જઈએ. હો, એ કાપો કાપો. અલા કઈ હું કાપા કે લડાવા નથી આવ્યો, વાત કરે છે. તો શું કરવા આવ્યો છો? હું આ પ્રેમ કરવા આવ્યો. હા, હું કઈ સમજી નહીં. ઓલા મારા ભાઈએ મયુરી આટલું મસ્ત સેટિંગ કર્યું મેળ પાડવાનું ને તું કે હું કઈક સમજી નહીં. હા તો આજે શું કહેવાય આને? ઉત્તરાયણ. ઉત્તરાયણને સુધારવી તો પડે ને. હા, તો હું કરે હાલું તને દેખાડો કઈ રીતે સુધર્યા. તારા વાળાએ તો જબરું મેળ પાડ્યું. તો પછી પતિદેવ કોના છે? એટલે તું લવ એને કરે છે કે મને કરે છે? ના ના, તમને જ કરું છું. હા, તો મને કિસ કરવા દે ને. અહીંયા કરાય, ધાબે બધા જોતા હોય. તો ક્યાં કરશું? ચલો નીચે જઈએ. આપણે કેટલા દિવસ પછી મળ્યા ને? આપણે બહુ દિવસ પછી મળે. હવે તો મને યાર કઈક થાય યાર, ખબર નહીં પડતી શું થાય. શું થાય છે તમને? મને એમ શરમ આવે છે. એમાં શેની શરમ? આપણે થોડી કઈ નવા નવા મળ્યા છીએ. હા, તો આપણે હાલને પ્રેમ કરીએ. એ કેવું પ્રેમ? પ્રેમ હવે પ્રેમ હોય એમાં પ્રેમમાં પછી એમાં શબ્દ બબ્દ ના બોલો ને, ધીરે બોલો, કાંપડી જશે. તો ધાબે આપણે પ્રેમ જ કરતા હતા ને? એ ધાબે પ્રેમ ન કહેવાય, બ્લર થઈ જાય, અહીંયા બધા જોવે ખરાબ લાગે. સારું, તો આપણે બંધ રૂમ વાળો પ્રેમ કરીએ. એ કેવો? હું તમને શીખવાડું. આપણે આશિકી વાળો પ્રેમ કરીએ. આશિકી વાળો એ કયો? હું તને શીખવાડું છું. ઓલો પ્રેમ. એ બટકું ના મળતા હો. હા, નહીં બરો. અરે આ શું કરો છો? અરે પ્રેમ કરું છું. હા, પણ શાંતિ તો રાખો. અરે એમાં શું શાંતિ રાખવાની હોય? વાત કરો થોડી. તો વાત તો કરું છું. તું હમણાંથી વાત નહીં કરતી, ફોન નહીં કરતી, મેસેજ નહીં કરતી. અરે યાર, મયુર હોય, મયુર જોડે વાત કરી પછી કઈ રીતે મેસેજ કરો? હા, તો કઈ પણ થશે તો આ દેવ જ બચાવવા આવશે, મયુર બચાવવા નહીં આવે. હા, એ તો છે પણ. હા તો હા, શાંતિ તો રાખો. પણ શું શાંતિ રાખવાની હવે? બટકું ના કરો.
એ ભાભીનો અવાજ કોણ છે? ભાભી આ શું કરો છો? જે તમારા ભાઈ નથી કરી શકતા એ પણ અજાણ્યા વ્યક્તિ જોડે? આ અજાણ્યો નથી, આ બી મારો એક્સ છે. પણ તું આની જોડે શું કરે છે? આ મારો એક્સ છે. સારું તો સાંભળ, મને તારી વાત ખબર છે, તને મારી વાત ખબર છે, તો હું તારી વાત મયુને નહીં કહું, તું મારી વાત મિલનને ના કહેતી. ડન ડન? ઓકે. લેવાતું નહીં. અરે 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 હું અહીંયા છું. અરે સોરી સોરી. તમારા મમ્મીએ જપનો પૈસા મૂક્યો છે કે નહીં? એ તો હવે મમ્મીને પૂછવું પડશે કે જપનો પૈસો મૂક્યો કે ના મૂક્યો, પણ મારામાં અત્યારે જપ નથી. તો સીડી છે તો શું છે? તમારી સેજો જોઈ જશે તો મારો દેવ જોઈ જશે તો આજે લફડું થશે નહીં? તો એક કામ કરીએ, ક્યાંક આગળ ખૂણા બોલાવવા જઈએ. બે મયુર ભણવા તું આની જોડે? હું તો આની જોડે, તારી ભાભી આની જોડે. એ જે કરે એ તું મારા બૈરા જોડે શું કરે છે? એ જે કરે ઈ, તો તું મારા બૈરા જોડે શું કરે છે? આ મારી એક્સ છે. તો આ મારી એક્સ છે. તમારી એક્સ ની તો એ તારો એક્સ ની તો હો દિલના મારા તાર તૂટ્યા, હો મજબૂરીના બાણ વાગ્યા, હો દિલના મારા તાર તૂટ્યા, મજબૂરીના બાણ વાગ્યા, નથી ભૂલાતો એનો પ્યાર. હો ભગવાન તું એવું કર, મારી જાનું મને ભૂલી. અરે મિલન હું આખું ઢાબુ જોઈને ઢાબા પર કોઈ જ નથી. હવે તો મને કિસ કરવા દો. અરે મિલન આખો ગોટાળો તો અહીંયા જ છે. જુઓ પેલી રિયા કલ્પેશ જોડે, જુઓ તમારી બેન સેજલ દેવ જોડે, અને પેલા મયુરિયા જોડે પેલી ગીતા. તો તમારા જોડે કોણ? તારી જોડે હું છું ને. અરે હાય, હું તો લૂંટાઈ ગઈ. મારે તો આખી જિંદગી આના જોડે વિતાવવાની છે. અને આ મીઠો હાથ ને યાર, અને આ મીઠો છે મિલન. હવે તો તારી And Randy Orton making a play with another vicious RKO. RKO City tonight. A spear by Goldberg. Forearm. Sammy though ducks underneath it. Styles rolls through. Sammy's got Styles. Dirty deeds. You want to retract that statement, John? તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.